આજે મારે વાત કરવી છે બાળકો જો યોગ અને ધ્યાનના માર્ગે પોતાની એકાગ્રતા વધારવા માટે એને માર્ગદર્શિત કરવામાં આવે તો ઘણા બધા સારા પરિણામો મળે છે. કારણ કે બાલ્યાવસ્થા સ્વાભાવિક એક ચંચળ અવસ્થા છે. એને કોન્સન્ટ્રેટ કરવું, એને એક જગ્યાએ ફોકસ કરતા શીખવવું, એ જ પ્રાથમિક શિક્ષણનું મુખ્ય કામ જ આ છે. અક્ષર જ્ઞાનની સાથે સાથે એના જે રાસાયણિક સંયોજનો એના મગજમાં છે એના આધારે એને પોતાની એકાગ્રતા કેળવવાના પરિણામે જે વસ્તુ એને સમજવાની છે એ બહુ સરળતાથી સમજી શકે અને સમજ્યા પછી પરીક્ષાના ભાગરૂપે અથવા જ્યારે એનું કેટલું ભણ્યા છે, શું ભણ્યા છે એની ચકાસણી વખતે એ બહુ સારી રીતે પોતે જે સમજ્યા છે એને સારી રીતે રજૂઆત કરી શકે. આ બધી જ વસ્તુઓ બહુ સામાન્ય પ્રક્રિયાઓ રોજબરોજ વિદ્યાર્થીઓના જીવનમાં સામેલ કરવાથી આપણે કરી શકીએ.